રેસ્ટોરન્ટને પણ ટક્કર આપે તેવું કાજુ કોર્ન કેપ્સિકમની સબ્જી બનાવીશું. ના કોઈ પંજાબી મસાલો કે ના કોઈ કિચન કિંગ મસાલો, તો પણ એટલું સુપર ટેસ્ટી બનશે. સૌથી પહેલાં ગ્રેવી બનાવવા માટે અહીં એક કડાઈમાં મેં થોડુંક એવું ઓઇલ લઈ લીધું છે અને ત્યારબાદ હાફ ચમચીથી ઓછું જીરું લીધું છે. હવે જીરું સતળાઈ ગયા બાદ અહીં મેં વઘાર માટે સૂકા ખડા મસાલા લીધા છે. 1 નંગ તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 1 નાનો ટુકડો તજનો, 4 થી 5 નંગ જેટલા તજ અને મરી અને લવિંગ લીધા છે અને 1 ઇલાયચી લીધી છે. હવે ત્યારબાદ અહીં આદુ, મરચાં અને 4 થી 5 કળી લસણની લીધી છે અને એને પણ સાતળી લઈશું. સતળાઈ ગયા બાદ અહીં 3 નંગ જેટલી રફલી ચોપ કરેલી ડુંગળી એડ કરી છે અને ડુંગળીને માત્ર 1 મિનિટ માટે કૂક કરવાની છે અને થોડું એવું ચપટી 1 જેટલું મેં મીઠું એડ કર્યું છે, જેથી ડુંગળીનો કલર સારો આવે અને જલ્દી ચડી જાય અને એમાં જે રહેલી ડુંગળીની સ્લાઇસ છે એ છૂટી થઈ જશે મીઠું એડ કરવાથી. હવે એમાં ચપટી એવી હળદર નાખી છે અને અડધી ચમચીથી ઓછી લાલ મરચું પાવડર અને અડધી ઓછી ચમચીથી ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં રફલી ચોપ કરેલા ટામેટાં એડ કર્યા છે અને એને 1 થી 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક થવા દેવાનું છે. ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી જ એને થવા દેવાનું છે. તમે પંજાબી મસાલામાં આવી રીતના ગ્રેવી બનાવશો તો તમે કોઈ પણ પંજાબી સબ્જી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવી બનશે અને તમે રેસ્ટોરન્ટમાંથી લાવ્યા હોય તેવો જ ટેસ્ટ આવશે. તો તમે કોઈ પણ પંજાબી સબ્જીમાં આવી રીતના ડુંગળી અને ટામેટાને સાતળીને ગ્રેવી બનાવશો તો તમારી સબ્જી જે સુપર ટેસ્ટી બનશે. ચોક્કસથી ઘરે એકવાર બનાવજો. હવે આપણે જે આ ડુંગળી ટામેટાના સાતળ્યા છે તેની ગ્રેવી બનાવી લઈએ. ત્યારબાદ એક બાઉલમાં કાઢી લઈશું. પૂરી રેસીપીની ડિટેલ્સ માટે અહીં નીચે લિંક મેં મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે સબ્જી માટેનો વઘાર કરીશું. અહીં સૌથી પહેલાં આપણે એ જ પેનમાં થોડું એવું તેલ લઈ લીધું છે અને આપણે કાજુને ફ્રાય કરી લઈશું. અહીં આ સબ્જીમાં કાજુને ફ્રાય કરીને જ લેવાના છે, જેથી આપણે સબ્જીનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવશે. હવે કાજુ ફ્રાય થઈ ગયા બાદ અહીં મેં 2 ચપટી જેટલી હિંગ એડ કરી છે અને જે આપણે ગ્રેવી બનાવીને રાખી હતી તેને એડ કરી લઈએ અને સરખી રીતના સાતળી લઈશું. આ સબ્જીમાં કે કોઈ પણ પંજાબી સબ્જીમાં ગ્રેવી છે એ પરફેક્ટ રીતે કૂક થવી જોઈએ, તો જ સબ્જીનો ટેસ્ટ સારો એવો આવશે. હવે આપણે ગ્રેવી છે એ 1 થી 2 મિનિટ માટે મેં કૂક કરી છે. ત્યારબાદ તેમાં મસાલા એડ કરી દઈશું. અહીં 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને આપણે ગ્રેવીને કૂક કરવા માટે મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને માત્ર 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને બધું ઓઇલ છૂટું થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉપરથી બધું ઓઇલ છૂટું થઈ ગયું છે, એટલે આપણી ગ્રેવી છે એ પરફેક્ટ બનીને રેડી છે. ત્યારબાદ અહીં કેપ્સિકમના નાના નાના પીસ કરીને મેં લીધા છે, એને એડ કરી દઈએ. અહીં તમારે કેપ્સિકમને લાંબી સ્લાઇસમાં કટ કરીને લેવું હોય તો પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે જે ફ્રાય કરેલા કાજુ હતા તેમાં એડ કરી દઈએ. ફ્રાય કરેલા કાજુથી આ સબ્જીમાં જ્યારે